गुजरात के वडोदरा में महानगर पालिका द्वारा इमरजेंसी मीटिंग बुलाई गई। आज देश के कई राज्यों में मॉक ड्रिल का आयोजन किया गया है। इस बीच भारत ने पाकिस्तान से पहलगाम आतंकी हमले का बदला लेना शुरू कर दिया है, जिसके चलते आज वडोदरा में महानगर पालिका की इमरजेंसी मीटिंग आयोजित की गई, जिसमें मेयर पिंकी सोनी ने विस्तृत जानकारी साझा की। જ્યારે આતંકવાદી હુમલો થયો 22મી એપ્રિલ અને સમગ્ર વિશ્વ આ ઘટનાનું સ્તબ્ધ થઈને સાક્ષી બન્યું હતું અને સૌ કોઈની ઈચ્છા હતી કે આ જે આતંકવાદી હુમલામાં જે પરિજનો આપણે ગુમાવ્યા છે એમને ન્યાય મળે, ત્યારે હવેની સરકાર ચોક્કસ જ્યારે પણ આવું કંઈ પણ બને છે ત્યારે પછી એ સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન સિંદૂર જે થોડા કલાકો પહેલા સમગ્ર વિશ્વ અને આપણે સૌ એના સાક્ષી બન્યા કે હવે આતંકવાદીઓની કોઈ પણ આવી એક્ટિવિટીની સામે ભારત સરકાર ચૂપ નહીં બેસે, પરંતુ એમને આપણી જ રડારમાંથી એમના ત્યાં આ રીતે એટેક કરી ઓપરેશન સિંદૂર પાર પાડી અને ખરા અર્થમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે। ત્યારે સમગ્ર ભારત સરકારના કેન્દ્રીય મંત્રાલય દ્વારા આપણને આજે એટલે કે 7મી મેના રોજ સિવિલ ડિફેન્સની મોક ડ્રિલનું આયોજન સમગ્ર દેશમાં 269 જેટલી સિટીઝમાં અને સમગ્ર ગુજરાતમાં 19 જેટલા સ્થળોએ અને તેમાં પણ વડોદરા, સુરત અને કાંકરાપાડ આ 3 A1 કેટેગરીમાં આવતી સિટીઝ છે અને વડોદરા સૌથી પ્રથમ ક્રમાંકે A1 કેટેગરીની સિટીઝ છે, કારણ કે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે। ત્યારે વડોદરા શહેરની જવાબદારી પણ પછી તે વહીવટી તંત્ર હોય, ચૂંટાયેલી પાંખ હોય, જિલ્લા વહીવટી હોય કે સમગ્ર સરકારના કોઈ પણ વહીવટી તંત્રનો વિભાગ હોય, આ દરેક જણ આ વિષય માટે પૂરેપૂરી સતર્કતાથી, પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી તૈયાર છે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે। ત્યારે ગત રોજ આ જ સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે પણ આ સંદર્ભની બેઠક એટલે કે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આપ સૌ મીડિયાના ભાઈઓ પણ ત્યાં ઉપસ્થિત પણ હતા અને આ બેઠકમાં પણ જીબી હોય, અગ્નિશમન હોય, વન વિભાગ હોય, પીડબ્લ્યુડી હોય, તબીબી હોય, હોમગાર્ડ હોય, મહેસૂલ કલેક્ટર હોય, કચેરી હોય કે પછી સ્ટાફ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, ટ્રાફિક પોલીસ વિભાગ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આપણી વડોદરા મહાનગરપાલિકા હોય, એના અધિકારીઓ અને દરેકે દરેક વિભાગ સંલગ્ન બધા જ વિભાગો દ્વારા કરેલી તૈયારીઓની સમીક્ષા ઓલરેડી સરકારશ્રી સાથે કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવાની પણ પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે અને આજે દેશભરમાં જે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌ પ્રથમ સાયરન વગાડી અને કોઈ એર હુમલાની તૈયારીના ભાગરૂપે સાયરન વગાડવામાં આવશે। સાયરન વગાડવાની પ્રક્રિયામાં 2 પેટર્ન છે, જેમાં એક પહેલા ત્રુટક સાયરન વગાડવાથી નાગરિકો જાણી શકશે કે કોઈ એર હુમલાની તૈયારી થઈ રહી છે અને લગભગ 4 વાગ્યાથી આ રીતની જે મોક ડ્રિલનું આયોજન છે વડોદરા શહેરમાં 2 જગ્યાએ એક ઓએનજીસી અને એક ઇનઓર્બિટ મોલ ખાતે આ મોક ડ્રિલ થનાર છે। તો સાથે 7:30 વાગે સમગ્ર શહેરમાં ક્રેશ બ્લેકઆઉટ થશે। નાગરિકોએ કે કોઈએ પણ આનાથી પેનિક થવાની જરૂર નથી। ભારત સરકાર કોઈ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણપણે સજ્જ છે અને સરકારના બધા જ તંત્ર પોતપોતાની રીતે પૂર્ણપણે તૈયાર છે, પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામ કરવા માટેની બધી તૈયારીઓ પણ કરી લીધી છે અને બધા જ વિષયોને સંલગ્ન બેઠકો પણ કરી દેવામાં આવી છે। નાગરિકોને અનુરોધ છે કે કોઈ પણ પેનિક થવું નહીં અને જ્યારે પણ સાયરન વાગે છે ત્યારે આ યુદ્ધની પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણને સૌને પ્રશિક્ષણ મળે તે હેતુથી પહેલા ક્રેશ બ્લેકઆઉટ માટે જ્યારે લાઇટ બંધ કરવામાં આવશે ત્યારે રસ્તા પર જ્યારે જતા આવતા વાહનો છે અને આપણે જો કોઈ નાગરિક રસ્તા પર છીએ, વાહન વ્યવહારના સમયમાં, અવર જવરના સમયમાં જે તે સમયે જેવું ક્રેશ બ્લેકઆઉટ થાય છે તો પોતાનું વાહન જ્યાં હશે ત્યાં થોભાવી દેવાનું છે, લાઇટ્સ બંધ કરી દેવાની છે